मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। ગઈકાલ સુધીમાં આપણે વર્તમાને લઠ એટલે કે વર્તમાન કાળ, સંસ્કૃતમાં એનું નામકરણ છે લટ લકાર। લટ લકાર એટલે વર્તમાન કાળ। વર્તમાન કાળ એટલે ચાલુ ક્રિયા। જે કોઈ ક્રિયાની શરૂઆત કરીએ એ પૂરી ન થાય ત્યાં સુધી એ વર્તમાન જ રહેશે। ચાહે 1 દિવસ, 2 દિવસ, 50 દિવસ, વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, પણ જ્યાં સુધી પૂરી નહીં થાય ક્રિયા ત્યાં સુધી વર્તમાન જ રહેશે, એટલે કે લટ જ રહેશે। બરાબર। એમાં પ્રત્યયો આપણે પરસ્મય પદના પ્રત્યયો જોયા હતા। મૂળ પ્રત્યયો છે તિપ્તસ્થિ, સિપ્તસ્થ, મિપવસ્મસ, આ 9 પ્રત્યયો। સૂત્ર 3, 4, 78। પ્રત્યાહાર કરીએ તો તિંગ થઈ જાય। તિંગ બરાબર 9 દુ 18 થશે। 2 પ્રત્યાહાર એમાંથી નીકળે છે, તિંગ ને તંગ। 52 માંથી 42 યા 44 તો માત્ર 14 માહેશ્વર સૂત્રમાંથી। બરાબર। લટ લકાર પરસ્મય પદમાં કોઈને ડાઉટ હોય તો કાં પાછળ લઈએ, આપણી 5 મિનિટ પછી રહીશું। એ ક્લિયર હોય તો આગળ બીજો લકાર લઈએ। બીજો લકાર જે છે એ લંગ લકાર છે। લંગ લકાર નામકરણ। અનધ્યતને લંગ, આવું સૂત્ર છે। અનધ્યતને આજે નહીં એવો, આવો અર્થ થાય। પણ એવા 2 છે, આજે નહીં ને આવતીકાલ, 2 થઈ જાય। હું સૂત્ર બતાવું, સૂત્ર પ્રમાણે અર્થ કરીએ। આત્મવત બાકી રાખ્યા છે, પહેલા પરસ્મય પદના પૂરા કરી લઈએ, આવી ગણતરી, પછી આત્મને પદ તરફ જઈએ। હમ 3, 2, 111 સૂત્રક્રમ છે। 3, 2, 111 નીચે પણ છે અનધ્યતને, એ આપણે બીજા તબક્કામાં જઈશું। અત્યારે માત્ર અનધ્યતને લંગ। અનદ્યતને લંગ, અનદ્યતને લંગ, અનદ્યતને લંગ। ત્રીજો અધ્યાય, બીજો પાઠ, 111 સૂત્ર ક્રમાંક। અનધ્યતને ન પછી દ અને ય છે, દકાર યકાર ભેગા કર્યા, વિદ્યા। અનધ્યતને લંગ। લંગમાં પણ ઈતકરણ થાય। લમાં રહેલો અનુનાસિક છે, અહીંયા ભલે નથી લખ્યો તો એકલો લ હલંત રહે નામકરણ માટે, પણ સૂત્ર છે આપણું અનધ્યતને લંગ। લંગ લકાર એટલે બીજી ભાષામાં કહીએ અનધ્યતન, પણ અનધ્યતનના 2 અર્થ થાય। આગળ એક બીજું સૂત્ર આપણે હાલ જોયું હતું લુંગમાં। કૃત અનુવૃત્તિ અત્યારે જરૂર નથી। પ્રત્યય પહેલું સૂત્ર 3, 1, 1 ત્યાંથી પ્રત્યયોની શરૂઆત થાય।
પ્રત્યય છેક 5મા અધ્યાયના અંત સુધી અનુવૃત્તિ તરીકે રહેશે. આમ અધિકાર છે. પરસ્ય પણ છેક સુધી અધિકાર ચાલે છે. ત્રીજું આદિ ઉદાત્ત છે. પછી ધાતોથી જુદું પડશે. ધાતુને લાગતા પ્રત્યય. અહીંયા ભૂતે 3, 2 ને 84 આપણું 111 છે. ત્યાંથી ભૂતકાળ અર્થ ગ્રહણ કરવાનો છે. અનધ્યતને ભૂતે ધાતો પરહ લંગ પ્રત્યય અનુવૃત્તિ સહિત સૂત્ર નીચે આવ્યું. અનધ્યતન નામકરણ છે. આજે નહીં તેવો. આજે નહીં તેવો આવો એનો અર્થ થાય. તો એના 2 અર્થ થઈ જાય. આવતીકાલ પણ થાય અને ગઈકાલ પણ થાય. આપણે ગઈકાલ લેવાનું છે. ગઈકાલ તો ગઈકાલનું નામકરણ પછી આપણે પાછા પાડીએ છીએ અને આવતીકાલનું પણ પાડીએ છીએ. 2 જુદા પડશે. ભૂતકાલમ ભૂતકાળ યાની વીતી ગયેલો સમય. ભૂતકાળ વીતી ગયેલો. પણ એવા 3 છે ભૂતકાળ પેટા પ્રકાર. બરાબર. મુખ્ય 3 ભૂત, ભવિષ્ય અને વર્તમાન. 3માંથી આપણે 10 કરીએ છીએ. 6 સમયને લાગુ પડે છે. 4 અર્થને લાગુ પડે છે. અચ્છા, એ 10માંથી આપણે 4 કરી રહ્યા છીએ. લટ, લંગ, લોટ, વિધિ, લિંગ. આ 4 જ. ભૂતકાળ દ્યોતયિતુમ બતાવવાને માટે, ભૂતકાળને બતાવવા માટે, દર્શાવવા માટે, દ્યોતિત કરવા માટે, પ્રકાશિત કરવા માટે. ધાતોહો પરહ ધાતુની પછી. ધાતુની પછી ધાતુ પુલ્લિંગ. ષષ્ઠી. ધાતોહો પરહ પછી લંગ લકાર પ્રયુજ્યતે. લંગ લકારનો પ્રયોગ કરવામાં આવે છે. નીચે સજાવીએ. અનધ્યતન ઇતિ યુક્તે. ઇત્યુક્તે યાની ઇતિ યુક્તે. અનધ્યતન કહેતા શું અર્થ કરીશું? યત જે અદ્યતન ન જે આજે નહીં તે. અદ્ય એટલે આજે, પાછળ તન લાગ્યું. બરાબર. આજે નહીં તે. તો પછી 2 થઈ ગયા. ગઈકાલ ને આવતીકાલ. અચ્છા, એ પછી આવે તત તે. અનધ્યતન કાલે ભૂતમ ખોટું લખાયું છે. ભૂતા બરાબર. ક્રિયામ દર્શયિતુમ ક્રિયાને બતાવવાને માટે તુમ. લૂટ લકાર પ્રયુજ્યતે આપણે તો લંગ છે. બરાબર છે. યથા સહ યહ વિદ્યાલય ન અગચ્છત. અહમ ગત સપ્તાહે વ્યાકરણમ અપઠમ તે ગત વર્ષે સ્નાતક અભવન. સમજાવું છું. જ્ઞાતવ્યમ યત્ર ક્રિયાયાઃ કાલઃ જ્યાં ક્રિયા યત્ર જ્યાં ક્રિયાયાઃ ક્રિયાનો કાલઃ સમય અદ્યતન ભૂતકાલ અસ્તિ. અદ્યતન આજે નહીં તેવો પણ કેવો ભૂતકાળ. બરાબર. ભૂતકાળમાં 3 પ્રકાર છે. એમાંનો આપણો એક લેવાનો છે. અસ્તિ. અસ્તિ એટલે આમ અસ્થાતું છે થાય. આપણે હોય કરીશું સમજવા માટે. ઉત કે પછી અનદ્યતન ભૂતકાલ અસ્તિ. આજે નહીં તેવો ભૂતકાળ અસ્તિ. આમ તો છે થાય. હોય. એતત સ્પષ્ટમ નાસ્તિ. એ સ્પષ્ટ નથી. તત્ર લંગ લકારસ્ય પ્રયોગ ન કરણીય. ત્યાં લંગ લકારનો પ્રયોગ કરવો જોઈએ નહીં. ન કરણીય. લુંગ લકારસ્ય પ્રયોગ કરણીય. પછી સમજાવું છું. ત્યાં લુંગ લકારનો પ્રયોગ કરવો જોઈએ. એટલે એને સામાન્ય આપણે કહીશું. એને સામાન્ય કહીશું. પણ આપણે તો 24 કલાકની વાત છે. યથા સહ વિદ્યાલયમ ન અગમત અહમ વ્યાકરણમ અપાઠિસમ. વાંચીએ ત્યારે એને અત્યારે છોડીએ. પૂરું થઈ ગયું. હવે નામકરણ આપીએ. અહીંયા શબ્દ એક આવ્યો છે. આ યહ. આ શબ્દ આવ્યો યહ. ગઈકાલ. બરાબર. એટલે સૂત્ર તો અનધ્યતન લંગ છે. પણ લંગનો કરીશું યસ્તન ભૂતકાળ. શું કરીશું? યસ્તન ભૂતકાળ. તો આવતીકાલને સ્વસ્તન ભૂતકાળ. એ અલગ છે. એ નામ જુદું છે. અહીંયા લંગ માટે હું લખીને બતાવું સહેજ સમજાવવા માટે.
પેલા તો અધ્ય, પેલા અધ્ય એટલે આજે. પછી આ બાજુ જઈશું અને આ બાજુ પણ જઈશું સમજવા માટે. આજે હવે ગઈકાલે એને કહીશું તો શું કહીશું એને? યહ, વીતી ગયે, વીતી ગયે. યહ. આવતીકાલને સ્વહ. આ સ્વહ મેં લખ્યું ને એ તાલવ્યસ છે, ચોગડો. નહીં તો પાછા કહેશો કે આવો તો આવતો જ નહીં ક્યાંય. ઓકે, યહ. તો અધ્ય કહ વાસર. આજે શું વાર થયો? બુધવાસર. બુધવાર. હા, તો યહ કહ વાસર. યહ મંગલવાસર. હા, હજી આગળ જઈએ, હજી આગળ જઈએ. પરમ દિવસ કહીએ ને, પર યહ. આ બાજુ પણ જઈએ, પર સ્વહ. બરાબર, હવે સમજાશે? પરહ્યહ અને પરસ્વહ. અચ્છા, હજી એક આગળ જઈએ. અહીંયાથી એરો એક લઈએ, હજી અહીંયાથી પણ એક એરો લઈએ. શું? તો કે પર યહ. અને આ બાજુ પર સ્વહ. બરાબર છે. પણ આપણે આટલે જ આવીશું સમજવા માટે. આ પછી સમજીશું, અત્યારે નહીં. અત્યારે માત્ર આટલું જ. 24 કલાક. આગળ પણ મેં ઉલ્લેખ કર્યો હતો. યસ્તન ભૂતકાળ. શું નામ આપીશું? યસ્તન. સ્તન, તન આગળ આવ્યો ને. અદ્યતન, સ્વસ્તન, યસ્તન, ભૂતકાળ. એના માટે લંગ લકાર. એના માટે લંગ લકાર. ક્લિયર નામકરણમાં? ઓકે. હવે જ્યાં જ્યાં લંગ લકાર કહીશું ત્યાં યસ્તન ભૂતકાળ એવું સમજીશું. બરાબર છે. હવે સીધા આવીએ પરસ્મય પદના પ્રત્યયો તરફ આવીએ. આત્મને પદના અત્યારે બાકી રાખીએ છીએ. બાકી એટલા માટે કે પરસ્મય પદના બધા ચારે ચાર ના લઈ લઈએ અને પછી આત્મને પદ તરફ જઈશું. તે વખતે પણ યાદ કરીશું. ઓકે. તો કોમન સૂત્ર આપણું 3 4 78 સૂત્ર નંબર. તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ મસ. બરાબર છે. તિપ, તસ અને જી. સિપ, થસ, થ અને મિપવસ મસ. મિપ, વસ અને મસ. આટલા 9 યાદ રાખવામાં કે રહી ગયા યાદ? નહીં રહ્યા? રહી ગયા. તો બરાબર. ના રહ્યા હોય એના માટે રાખી લેજો. આ તમને છોડશે નહીં. સમયને જીતવું હોય તો આ પ્રત્યયોને જીતવા પડે. 100 વાતની એક વાત. વિશાલ. તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ મસ. બરાબર છે. ઓકે. પહેલું કાર્ય આપણે શું કરીએ છીએ? આ તો સમજાશે ને. પ્રથમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન, મધ્યમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન, ઉત્તમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન. બરાબર છે. તો વર્તમાને લઠ. વર્તમાને લટમાં શું કર્યું હતું? ટીપમાં ઈતકરણ કર્યું હતું. કયા સૂત્રથી કોણ ગયું? અલંત્યમથી પ ગયો. અલંત્યમથી પ ગયો. રહ્યો તો તી. બરાબર. એ જ અહીંયા પણ કરવાનું છે. એ જ અહીંયા પણ કરવાનું છે. તો રહ્યો તી. એટલા માટે સૌથી પહેલા લઠ કરવાનો, સિદ્ધ કરવાનો અને પછી લંગ કરવાનો. પછી લોટ આવશે, દ્વિવિધિલિંગ આવશે. તો તી તો આપણે આટલો આ પ્રત્યય બની ગયો, પણ કોનો બન્યો? લટ લકારનો બન્યો. એક પગથિયું આગળ જઈએ. એક પગથિયું આગળ જઈએ. પગથિયું છે
સૂત્ર આવે છે ઈતશ્ચ. હું બતાવું છું ખોલીને. ત્રણ, 4 ને 100 સૂત્ર ક્રમાંક. इतश्च 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 માત્ર આ એક જ સૂત્ર ઉમેરવાનું છે. લટ લકાર પછી બીજું પગથિયું લંગ લકારમાં, પરસ્મય પદમાં, પ્રથમ પુરુષ એક વચનમાં. સમજી લઈએ ઈતશ્ચ શું કહેવા માંગે છે. નીચે લખ્યું છે પદછેદ ઈતઃ, ષષ્ઠી એક વચન લખ્યું છે, બરાબર છે. એમાં ત જે છે તપરકરણ છે, તપરકરણ છે. અને તપરકરણ એટલે શું? ખાલી ઈ ગણાશે. ખાલી ઈ ગણાશે. બ્રેક માર્યા છે, બ્રેક માર્યો છે, બરાબર છે. અને એનું બન્યું ઈતઃ, ષષ્ઠી એક વચન. પાછળ ચ અવ્યય છે, એનું કોઈ રૂપ નહીં ચાલતું, પણ અનુવૃત્તિ જે છે એ અનુવૃત્તિ આપણે સાથે લઈશું તો એનો અર્થ નીકળશે. લાઘવતામાં જે પદ આવી ગયું હોય એ કદી ફરીવાર ઉપયોગ કરતા નથી આવતું. તો એને શું કરશું? ઉપરના સૂત્રોમાંથી યાદ કરીને નીચે લાવીશું અનુવૃત્તિ. તો અહીંયા લોપઃ અનુવૃત્તિ છે 3, 4, 97 સૂત્રમાં. આપણી પાસે 100મું સૂત્ર છે. આગળ 97 માંથી લોપઃ લીધો છે, અનુવૃત્તિ લેવાની છે અર્થગ્રહણ કરવા માટે. તો અર્થ નીકળશે ઈતશ્ચનો. તો આમ તો ખબર પડી જાય એવું છે હવે આટલાથી. કોનો લોપ કરવાનો છે? તો ઉપર ઈતઃ ષષ્ઠી એક વચનમાં જે વાત કરી છે એમાં કોને લેવાનું છે? ઈ. ખાલી ઈને લેવાનું છે. તો ઈનો લોપ કરવાનો છે. આવું કે છે, આવું કે છે. અર્થ પ્રગટ થઈ ગયો. પછી નિત્યમ ને ગીતઃ જે છે, અંગની ગીત, નિત્યમ ગીતઃ જે છે એ અલગ વસ્તુ છે. ગીત લકારની વાત છે, 4 લકાર આવશે ગીત લકારમાં. તે અત્યારે જરૂર નથી આમ જોવા જઈએ તો, પણ અનુવૃત્તિ નિત્યમ હંમેશના માટે આવું કે છે. આ નિત્યમ ગીત આખું સૂત્ર છે, તમે જોશો તો 3, 4, 99 જે છે ને એ આખું સૂત્ર છે. અહીંયા ભલે પદો 2 જુદા મૂક્યા છે, કારણ કે એક એક પદને ગ્રહણ કરવા માટે મૂક્યા છે હંમેશના માટે. ગીત લકાર, ગીત લકાર એટલે શું? હા, જરૂર પડી. આપણા નામ લકારનું નામકરણ શું? આપણા બીજા લંગ, લંગ નામકરણ છે ને, તો એમાં ઈતકરણ થઈ રહ્યું છે લંગમાં. નામકરણમાં પણ ઈતકરણ થઈ રહ્યું છે. 6 ટીપ લકાર અને 4 ગીત લકાર. બરાબર છે. તો અહીંયા જે ગીત દેખાય છે ને નીચે અનુવૃત્તિમાં, નિત્યમ તો નિત્યમ હંમેશના માટે રહેશે, પણ ગીતઃનો અર્થ શું કરીશું હવે? અહીંયા અંગની ઈત સંજ્ઞા થાય તે ગીત. લંગ લકાર નામકરણમાં ઈતકરણ કરીશું, તો ઈતકરણ કરવા જતા માત્ર હલંત જ રહેશે નામકરણ કરવા જતા. પણ જે લકારમાં અંગની ઈત સંજ્ઞા થાય છે ગીત લકાર, તો આપણો ગીત લકાર છે, લંગ લકાર એવું નામકરણ છે ને, તો અંગની ઈત સંજ્ઞા થાય હલંત્યમ સૂત્રથી, એટલે ગીત લકાર થઈ ગયો. એની અહીંયા વાત છે. જ્યાં જ્યાં ગીત 4 આવશે એમાંનો એક આપણી પાસે અહીંયા અત્યારે છે. આમ 2 આવે છે, વિધિલિંગમાં આવશે એક, અને 2 ટીત છે, લોટ 2 ટીત છે અને 2 ગીત છે. ક્લિયર? એમાંનો આ એક ગીત છે. અહીંયા ગીત જે લખ્યું છે એ ગીત લકાર, એટલે કે અંગની સંજ્ઞા થાય તે. એવા લકારો 4, આનો અર્થ 4 થશે. અને એ 4 માંનો એક આ લંગ લકાર, નિત્યમ હંમેશના માટે. શું? તો કે ઈનો લોપ થશે. પણ ઈ ક્યાં છે હવે? ઈ ક્યાં છે હવે? નીચે સહેજ આવીએ પછી ઈ પર જઈએ. ઈ ક્યાં હતો? ટીમાં.
તીમાં પ્રત્યય આપણો પ તો ગયો હલંત્યમ સૂત્રથી, બચ્યો તો તી. તો તીમાં તમા રહેલો ઈ શું કરશું? ઈતશ્ચ લોપ. થી હંમેશા લોપ કરી દઈશું. પણ ક્યાં? ગીત લકારોમાં. એટલે બાકીના બીજા 3 લકારો જે છે ને એમાં પણ આ સૂત્ર લાગુ પડશે. કેમ? તો કે ગીત લકાર છે, 4 માં લાગુ પડશે. ભલે ત્યારે આપણે લંગ કરીએ છીએ. ગીત પરસ્મય પદેશુ ઈતઃ લોપઃ. ગીત લકારાણા 4 છે, એમાંનો એક આપણે લીધો. વિષયમાં પરસ્મય પદસ્ય પ્રત્યયે, પરસ્મય પદના પ્રત્યયોમાં, પ્રત્યય સપ્તમી આધાર, વિદ્યમાનસ્ય રહેલ, વિદ્યમાનસ્ય રહેલ, ઈકારસ્ય ઈકારનો, ઈકારનો તમારે રહેલો ઈ ઈકારનો લોપ ભવતી, લોપ થાય છે, ભૂ ભવતી લોપ થાય છે. ઈતશ્ચથી અર્થ શું કરીશું? ગીત લકારાણામ, ગીત લકાર 4 છે આમ, એમાંથી એક આપણે અત્યારે લીધો છે. પરસ્મય પદના પ્રત્યયોમાં રહેલ ઈકારનો લોપ થાય છે. પણ સૂત્ર શું છે આપણી પાસે? ઈતશ્ચ. અનુવૃત્તિ સાથે લઈશું તો સમજાશે. અર્થ લોપઃ નિત્યમ ગીતઃ. એ નિત્યમ ગીત સૂત્ર આગળ આવી રહ્યું છે પાછું. બરાબર છે? સમજાઈ ગયું? ઈતશ્ચ, ઈતશ્ચ સાથે સાથે આ સૂત્ર પણ યાદ રાખવાનું છે, સિદ્ધ કરવા લેવાનું છે. ઈતશ્ચ. તો ઈતશ્ચ થી શું કર્યું? તો કે ગીત લકાર 4 છે, એમાંનો આ લંગ લકાર છે, એમાં પણ ઈનો લોપ થશે. આવી જઈએ નીચે કઈ છે? ગીત લકારસ્ય પરસ્મય પદસ્ય પ્રત્યયેષુ વિદ્યમાનસ્ય ઈકારસ્ય અનેન સૂત્રના લોપ ભવતિ. આ સૂત્રથી લોપ થાય છે. તો પરસ્મય પદસ્ય ટીપ જી, જો ક્યાં ક્યાં ઈ છે, ક્યાં ક્યાં ઈ છે? તો ટીપમાં છે, જીમાં છે, સીપમાં છે, આ 3માં છે. ત્રણેયમાં આ સૂત્ર વાપરીશું. એક પછી એક લઈએ. બરાબર? અત્યારે ટીપ માત્ર. જીવ બહુવચન છે, પ્રથમ પુરુષ, અને સીપ મધ્યમ પુરુષ એક વચન છે. સીપ એતેષાં વિષય અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ અસ્તિ. આટલા 3 પ્રત્યયોમાં આ સૂત્ર લાગુ પડશે. મીપ પ્રત્યયસ્ય, મીપ પણ છે, ઈ છે, પણ ત્યાં નહીં લાગુ પડે. ત્યાં બીજું સૂત્ર આવે છે. જ્યાં જ્યાં નવું સૂત્ર આવે છે, ભલે આ સૂત્રથી નિત્યમ ગીતથી આપણે ઈ ગોતી કાઢીએ બધામાં, 9 ઈ ક્યાં છે, પણ જ્યાં નવું સૂત્ર મૂકશે ત્યાં આ અર્થ નહીં કરવાનો. જ્યાં નહીં મૂક્યું હોય ત્યાં જ આનો અર્થ ઈતશ્ચ લેવાનો. અચ્છા, મીપ પ્રત્યય છે એ આવશે ત્યારે જોઈએ, પણ અહીંયા છે તો, કારણ કે બીજા 4 ને લાગશે. ત્યાં દેખાય છે ને 3 4 101, એટલે એના પછી તરતનું છે ને. આ 100મું છે, એના પછી તરતનું છે. આ ક્રમ છે, ક્રમબદ્ધ છે, પ્રકરણ છે જે તે. ત્યાં આપણે પાછા જોઈશું એને. મીપ પ્રત્યય છે ગીત લકારેશુ, પછી સૂત્ર પછી ખોલશું, પણ અત્યારે માત્ર ટીપનું જ કરીએ. પ્રથમ પુરુષ એક વચન જ કરીએ હાલ. બરાબર? પછી તરત આના પર આવવાનું થશે. તસ્થસ્થમિપામ તાંતંતામહ, આવું સૂત્ર છે. સૂત્ર શું છે? તસ્થસ્થમિપામ તાંતંતામહ. પછી સંભળાવીશ તમને, એનો અર્થ પણ કરીએ. ઇતિ અને અમ આદેશ ભવતિ. એ કેવી રીતે આમ પછી જોઈએ. અતઃ મીપ પ્રત્યય વિષયે અસ્ય સૂત્રસ્ય પ્રસક્તિ નાસ્તિ. બરાબર? એને અત્યારે જોતા નથી. નેક્સ્ટ તરત જ પહેલા આ કરી લઈએ. ઈતશ્ચ. તો તીપ બરાબર છે. ત વત્તા ઈ, તો આ ઈ ગયો તો રહેશે શું? કેવો ત રહેશે? તો કેવો રહેશે? હલંત રહેશે. પ્રત્યય બની ગયો, પ્રત્યય બની ગયો. બરાબર છે. આનું એક બીજું નામકરણ છે, અત્યારે જરૂર નથી. એક નામકરણ છે આનું, અપૃક્ત આવું નામકરણ છે. અપૃક્ત એકલો પડી ગયો બચારો તો, એને કહેવાય અપૃક્ત. ક્યારેક અપૃક્ત એકાલ
અલ એનો લોપ થઈ જશે એકલો પડી જાય ત્યારે, પણ અત્યારે જરૂર નથી એની, આવશે ત્યારે કહીશ. પણ આનું નામકરણ અપૃક્ત, અપૃક્ત પણ અત્યારે જરૂર નથી. એનું સૂત્ર છે અપૃક્ત એકાલ, બરાબર છે. અલ જૂનામાં આપણે સુરેશ છે, મીના છે, રવિન્દ્ર, બે છે. ઓકે, તો એક પ્રત્યય સાધી દીધો. ક્લિયર? વર્તમાન લટમાં શું કર્યું? પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરી તસ્ય લોપ દર્શનમ લોપ, તો રહ્યો તો તી. સાથે સાથે પની સંજ્ઞા થવાના કારણે નામકરણ પિત્ત, એ ભૂલવાનું નથી. આ પણ ત અડધો આયો હલંત, એ પણ પિત્ત છે, એ પણ પિત્ત છે, હલાદી પિત્ત છે. કેવો? હલાદી પિત્ત છે. ક્લિયર? આટલું થઈ ગયું. સાથે સાથે અહીંયા પણ એનો ઉપયોગ કરી લઈએ સીપમાં. કરી લઈએ ને, પહેલા તો હલંત્યમથી ઈત સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ, રહ્યો સી, તો એમાં પણ ઈતસ્ય વાપરી કાઢીએ. તો કોણ રહ્યું? સહલંત. સહલંત રહ્યો, પણ હવે બાકીની પ્રક્રિયા તમને ખબર છે. અત્યારે તો સહલંત જ રાખીશું પ્રત્યય તરીકે. સધાઈ ગયો લંગ લકારનો, વ્યસ્તન ભૂતકાળનો. પણ સ જ્યારે અંતે આવે ત્યારે શું કરીએ છીએ આગળ? જે ચારમાં આગળ આપણે ચારમાં કર્યું હતું વર્તમાન લટમાં, એ જ અહીંયા પણ કરવાનું થશે, પણ એ પ્રક્રિયામાં થશે. યાની સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સસજુસો ઋત્વ થયું, ર વત્તા ઉ, ઉપદેશે અજનાસિકિત તસ્ય લોપ દર્શન લોપ, રહ્યો ર હલંત, તો ખર વસાનયો વિસર્જનીયથી વિસર્ગ. તો આ સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે, પણ એ પ્રક્રિયામાં ધાતુમાં અહીંયા માત્ર સ રાખીએ. ક્લિયર? બરાબર. આગળ જતા આ સ પણ ઉડી જશે, પણ બીજા લકારોમાં, બીજા લકારોમાં ક્યાંક હી પણ આવશે, હી પણ આવશે આમાં, ક્યાંક ધી પણ આવશે, ધી. અત્યારે માત્ર સ જ પૂરતું છે. અત્યારે તમને એકલો સ યાદ રહે તો પૂરતું છે. વિશાલ અહીંયા આવી જાય, આગળ આવી જાય. તો સની વિસર્ગ સુધી પ્રક્રિયા કરીશું ધાતુમાં. અત્યારે માત્ર સ સિદ્ધ થઈ ગયો. હજી જીમાં છે, જીમાં છે, પણ અધૂરું ક્રિયા અધૂરી રહી જશે, પણ એ પછી લઈએ. અત્યારે બે રાખીએ, કારણ કે જીમાં જોંત હતી તો આપણે અંત કરીશું જ, અંત તો કરીશું જ, એ આગલામાંથી લઈશું જ, લટમાંથી જોંતમાં, જોંતમાંથી અંત તો કરીશું, અને અંતિ થાય છે, અંતિ થાય છે. પણ હવે અહીંયા પણ પાછો ઇતસ્યથી આપણે કાઢી લઈએ તો શું રહેશે? અંતમાં ત હલંત. આટલું ઇતસ્ય કામ કરશે, ઇતસ્ય આટલું કામ કરશે, પણ હજી એક સૂત્ર ઉમેરવાનું છે. આ સિવાય, આ સિવાય ઉમેરવાનું છે, પણ એ પછી કરીએ. ઉમેરવાનું કરી લેવામાં વાંધો નથી. સંયોગાંતસ્ય લોપ આવું સૂત્ર આવે છે, પણ એની પહેલા અત્યારે બે જ સાધ્યા અને ત્રીજો અડધો સાધ્યો 9 માંથી. બે કયા? ત અને શ. અને જીમાં બહુવચનમાં મધ્ય પ્રથમ પુરુષ બહુવચનમાં અડધો થયો. એક સૂત્ર હજી લગાડવાનું છે, બરાબર છે. હવે તસ થસ થ અને મીપ 1 2 3 અને 4. કયા 4? તો કે આ તસ, તસ, પછી થસ, થ અને મીપ. આ 4 ને એકી સાથે આણી કાઢવાના છે, એકી સાથે એક સૂત્રમાં. આગળ શું કર્યું હતું જરા યાદ કરી લઈએ. વર્તમાન લટમાં
લાંબી પ્રક્રિયા કરી હતી. શું પહેલા તો જાય છે કે નથી જતો? જાય કે છે. કયા સૂત્રથી જાય? સ કયા સૂત્રથી જાય? એનાથી જાય છે કે પછી બીજું કઈ પરિવર્તન આવે છે? જાય તો હલંત્યમ સૂત્રથી જાય, પણ ન વિભક્ત તુસ્મા રોકી લે છે. સેમ અહીંયા પણ અહીંયા એ નહીં કરવાનું, આખું સૂત્ર જ ચેન્જ કરી દેવાનું છે. ત્યાં આપણે તહ થહ વહ મહ કર્યું હતું, આ બાજુ ગતિ ચાલી હતી, પણ હવે થોડીક ગતિ પાછી તસ થસ થ અને મીપ આ ચારને લેવાના છે. લટમાં લીધા હતા તસ થસ વસ મસ લીધા હતા ચારને, અહીંયા પણ છે ચાર જ છે, પણ કેટલા બદલાયા? બે બદલાયા, બે બદલાયા. અને મીપ આવ્યો, ઉત્તમ પુરુષ એક વચન, આ મીપ આવ્યો. તો પેલા સૂત્ર તમને બતાવી દઉં, પછી પરિવર્તન કરીએ. એના પછીનું સૂત્ર હતું આપણી પાસે, ઇતસ્ય પછીનું તરતનું હતું. બરાબર છે. તસ્થસ્થમિપામ તાંતંતામહ તસ્થસ્થમિપામ તાંતંતામહ તસ્થસ્થમિપામ તાંતંતામહ તસ્થસ્થમિપામ તાંતંતામહ. આ સૂત્રો તમારે ઓડિયોમાં રટણ કરાવવું હોય તો 100 વાર સુધી આનું ઉચ્ચારણ થશે. એની વિધિ પાછળ છે, એટલે કે અલગ એનું મેનુ છે. અહીંયા આ મેનુ જે છે ને 3, એમાં અષ્ટાધ્યાયી પારાયણમ જે છે ને, અષ્ટાધ્યાયી પારાયણમ, એમાં મેનુ છે કે એક સૂત્રને તમારે જેટલી વાર બોલાડવું હોય એટલી વાર અંદર લખી દેવાનું, એટલી વાર એ બોલ્યા કરશે, આપણે સાંભળ્યા કરીએ. કોઈ પણ માહેશ્વર સૂત્રથી માંડીને 3978 સૂત્ર અષ્ટાધ્યાયી પારાયણમ, એમાં આ વ્યવસ્થા કરી છે. છોડીએ. શું કે છે એને છૂટું પાડી દઈએ. પદછેદ, પદછેદ. તસ ક્યાં હતો? યાદ છે ને? પ્રત્યય તસ, પ્રથમ પુરુષ દ્વિવચન. પછી થસ ક્યાં હતો? મધ્યમ પુરુષ દ્વિવચન. પછી થ બહુવચન, મધ્યમ પુરુષ બહુવચન. અને પછી મીપ છે, આ રૂપ બનાવ્યું છે. આ 4 પ્રત્યયોને ભેગા કરીને રૂપ બનાવ્યું છે, સુપ પ્રત્યય લગાવ્યો છે. તો મીપ ક્યાં હતો? ઉત્તમ પુરુષ એક વચનમાં. તો એ 4 ને ભેગા કરીને રૂપ બનાવી દીધું ષષ્ઠી બહુવચન. આમ પ્રત્યય આવે છે. બરાબર? તો તસ થસ થ ઉપર જે લખ્યું છે એનું છૂટું પાડ્યું. અને મીપામ, મીપામ રૂપ કયું? ષષ્ઠી બહુવચન. જ્યાં જ્યાં ષષ્ઠી આવે ત્યાં શું આપણે દવા કરીએ? યાદ છે? જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવે ત્યાં શું દવા કરીએ? ષષ્ઠી સ્થાને યોગ. તો કોનો યોગ કરીએ છીએ? યોગ કોનો કરીએ છીએ? કઈ વિભક્તિમાં હોય એનો યોગ કરીએ? એ જ સૂત્રમાં જોવાનું છે. પ્રથમ વિભક્તિમાં જે હોય ક્રમાનુસાર, ક્રમ પ્રમાણે. તો શું છે? તામ તમ ત, પછી આમહ કર્યું છે ને, એ પ્રથમ વિભક્તિ બહુવચન છે, પણ એ અમનું છે. પણ 4 ભેગા કરી દીધા એટલે બહુવચન થઈ ગયું. 2 થી વધારે છે, 2 થી વધારે હોય તો બહુવચન. એનું રૂપ બનાવી દીધું છે પ્રત્યયોનું. કમલ, સુમા, કૃષ્ણા. તો હવે શું આનો અર્થ કરીશું? અનુવૃત્તિ ગીત લકારની, અનુવૃત્તિ ગીત લકારની, યાની અંગની સંજ્ઞા થાય તેવા કેટલા? 4 લકારો. એમાંનો અહીંયા આપણે એક અત્યારે લંગ લકાર અનુવૃત્તિ છે. તો હવે શું અર્થ સમજાઈ ગયો? અર્થ કે નહીં સમજાયો?
તસ્થસ્થમિપામ તાન તન તામહ સૂત્ર શું કહી રહ્યું છે? તો કે જ્યાં તસ પ્રત્યય છે ત્યાં ઉડાડીને તામનો આદેશ કરી દઈશું, હટાવીને બેહાડી દઈશું આખા ને આખા પ્રત્યયને. તસનો થઈ જશે તામ. તસ તો મૂળ ઔપદેશિક અવસ્થા છે. પછી થસ ત્યાં શું કરશું? ક્રમાનુસાર તમ કરશું, અને થ ની જગ્યાએ એકલો ત આખો ત, અને મીપ ની જગ્યાએ અમ. આવું આ સૂત્ર કહી રહ્યું છે. નીચે આવ્યું ગીત લકારાણામ વિષયે. ચારે ચારમાં પરિસ્થિતિ આવશે ને, ચાર લકારમાં આવશે, માત્ર આ એક નહીં. જ્યાં જ્યાં અંગની સંજ્ઞા થાય તેવા લકારો ચાર છે. વિષયે વિષયમાં તસ થસ થ મીપ ઔપદેશિક અવસ્થામાં છે. આ પરસ્મય પદના પ્રત્યયોમાં 10 લાગે પરસ્મય પદમાં. એતેષામ ચતુર્ણામ પ્રત્યયાનામ, આ ચાર પ્રત્યયોમાં ક્રમેણ એક પછી એક, એક પછી એક, ક્રમેણ તામ તમ ત અમઃ યાની અમ એ તે એસહ એતૌ એતે આદેશાહ. આદેશનો આદેશ કેવો છે? આગળ તમને મેં સમજાવ્યો હતો. આદેશ ને આગમ. આદેશ કેવો? હા, એટલે શત્રુવત છે, શત્રુવત, દુશ્મન છે. આગમ હોય તો મિત્ર છે. તો એનું સ્થાન જવું પડે પાછું, કઈ ખુરશી આપવી. ઓકે, તો આદેશા ભવંતી બહુવચન ભૂધાતુનું ભવંતી, બરાબર છે. તો આદેશ થઈ જાય છે, પણ ક્રમાનુસાર, પણ ક્રમાનુસાર. આડાવડા નહીં કરવાના. નીચે સેજ તસ્થસ્થ તથા મિપ એતે ચત્વારઃ પરસ્મય પદસ્ય પ્રત્યયા સંતિ. ગુજરાતી ના કરું તો પણ ખબર પડશે કે નહીં. હા, આ ચાર પ્રત્યય પરસ્મય પદના છે, આટલું જ કહે છે. ગીત લકારાણામ, અંગની સંજ્ઞા થાય તેવા ગીત ચાર. વિષયે એતેષામ ક્રમેણ, આ ચારેયનો ક્રમાનુસાર તામ તમ ત તથા અમ. અમઃ કર્યું છે ને બહુવચન. એ તે આદેશા ભવંતી, આવા આદેશો થઈ જાય છે. હવે આ આદેશ માટે ક્રમાનુસારની જે વાત છે ને, એના માટેનું પણ સૂત્ર છે 1:1:55. ભલે અત્યારે જરૂર નથી, પણ કેવી રીતે ક્રમાનુસાર? તો એનો પણ અનેકાલ સિત સર્વસ્ય 1:1:55 એમાં ક્રમ બતાવ્યો છે. ઇતિ અને એતે સર્વે સર્વાદેશ રૂપેણ, બધાનો, કારણ કે તસ છે તો માત્ર ત કે સ ને નહીં આદેશ રૂપે, પણ આખાને આખા પ્રત્યયને, એના માટે આ સૂત્ર છે. અનેકાલ, અનેક અલ, એકથી વધારે અલ બરાબર અથી માંડીને લ સુધી આવવાનું છે, કોઈ બાકી રહેતું નથી. અનેકાલ સિત સર્વસ્ય સર્વે સર્વાદેશ રૂપેણ આગચ્છન્તિ ક્રમેણ પશ્યામઃ. પછી પશ્યામઃ અને જોવાની જરૂર નથી, બરાબર છે. તો આ સૂત્ર તસ્થસ્થમિપામ તાન તન તામહ. તસ્થસ્થમિપામ તાન તન તામહ. સમજાઈ ગયું? લખીને બતાવી દઉં. શું કરીશું હવે? તસની જગ્યાએ હટાવીને શું? તામ. થસની જગ્યાએ તમ, અને થની જગ્યાએ ત, અને મીપની જગ્યાએ અમ. ચાર સિદ્ધ થઈ ગયા, ચાર સિદ્ધ થઈ ગયા. કેટલા રહ્યા? 4 ને 2 6, એક અડધો રાખ્યો, વશ ને મસ અને છી. વસમસ એક સાથે જશે, પછી જવાડીએ. આમ તો આમાં આવી ગયું છે, પણ તમને મેં બતાવ્યું નહીં. 4 ને 2 6 ક્લિયર થઈ ગયા. તસ્થસ્થમિપામ તાન તન તામહ અને ઈતશ્ચ. નવું આટલું જ આવ્યું ને, 2 સૂત્રો નવા આવ્યા ને. ઓકે, હવે અડધું જે છે એને પૂરું કરીએ, અને પછી પેલા 2 લઈ લઈએ.
બરાબર છે. અંત સુધી તો અંતિમાંથી ઈતશ્ચ લઈને અંત સુધી આવી ગયા. અહીંયા બહુવચન, પ્રથમ પુરુષ બહુવચન, અહીંયા અંત સુધી આવી ગયા. ક્લિયર? ત્યાં સુધી છંત, પણ અહીંયા જી છે એટલે ઈ લઈ લીધો અંતિ, પણ એ તો વર્તમાન લટનો બન્યો. આપણે તો લંગ લકારનો બનાવીએ છીએ, તો ઈતશ્ચ થી લોપ કરી દીધો, ઈતશ્ચ થી ઈનો લોપ કરી દીધો એટલે અંત થઈ ગયું, તો હલન થઈ ગયો. હવે આ ત અંતિમ જે છે ને એને લોપ કરી દેવાનો છે, પણ સૂત્ર છે સંયોગાંતસ્ય લોપઃ. આઠ 2 23. संयोगान्तस्य लोपः संयोगान्तस्य लोपः संयोगान्तस्य लोपः. શું કે છે? પદછેદ ષષ્ઠી એક વચન સંયોગાંતસ્ય, એમાં આમ બેને ભેગા સંયોગ અને અંત. જ્યારે અંતે સંયોગ થાય, પહેલા તો સંયોગ જ સમજવું પડશે. પણ હલ હલ વચ્ચે અચના ઘૂસવો જોઈએ. સંયોગ કોને કહેવાય? બરાબર છે. અંતે સંયોગ થતો હોય, એકથી વધારે હલ ભેગા થતા હોય, વચ્ચે અચના આવવો જોઈએ. અંતસ્ય યાની સંયોગાંતસ્ય, અંતે અંતે સંયોગ થતો હોય તો અંતિમ વર્ણનો લોપ લોપ કરી દેવાનો છે. નીચે આવીએ 8:2 23 ત્રિપાદીનું સૂત્ર છે. સપાદ સપ્ત અધ્યાય ત્યાં જરૂર નહીં. સંયોગાંતસ્ય પદસ્ય લોપ યસ્ય પદસ્ય, જે પદના અંતે અંતે અંત ખબર ને, અંત અંતે સંયોગ વિદ્યતે, સંયોગ હોય, એકથી વધારે હલ હોય, વ્યંજન હોય, તસ્ય પદસ્ય, તે પદનો અંતિમ વર્ણસ્ય, તે પદનો અંતિમ વર્ણસ્ય, અંતિમ વર્ણનો લોપ ભવતિ, લોપ થઈ જાય છે. હવે સંયોગ કોને કહીએ? દ્વયોહો વ્યંજનયોહો, બે વ્યંજન, સ્વરસ્ય વ્યવધાનમ વિના વિરામસ્ય ચ, વચ્ચે સ્વર ના આવવો જોઈએ, અચ ના આવવો જોઈએ. વ્યવધાન વચ્ચે અડચણ ના કરવું જોઈએ. કૃતમ ઉચ્ચારણમ સંયોગ નામના જ્ઞાયતે, સંયોગ કહેવામાં આવે છે. એતાદૃશ સંયોગ અસ્ય પદસ્ય અંતે વિદ્યતે, પાછું આ સંયોગ વચ્ચે અંદર નહીં, અંતે હોવું જોઈએ. તસ્ય પદસ્ય અંતિમ વર્ણસ્ય, તે પદના અંતિમ વર્ણનો ઇતિ યુક્તે સંયોગસ્ય અંતિમ વર્ણસ્ય પ્રકૃત સૂત્રેણ લોપ ભવતિ. પ્રકૃત એટલે આ સંયોગાંતસ્ય લોપ, એ સૂત્રથી શું થઈ જશે? લોપ થઈ જશે. નિલંબેન સંયોગાંતસ્ય લોપ. નીચે આવવાની જરૂર નથી. એટલા માટે નહીં જતો નીચે કે આપણે ત્યાં સુધી પહોંચતા નથી, એટલા માટે માત્ર પ્રત્યય સાધી રહ્યા છીએ. તો સંયોગાંતસ્ય લોપ નો ખ્યાલ આવી ગયો. સંયોગ કોને કહેવાય એ પણ આમાં સમજવું, બરાબર છે. અને અંતે હોય એનો લોપ થઈ, અંતિમ વર્ણનો લોપ થઈ જાય. સંયોગાંતસ્ય લોપ 8:2 23. જય શ્રી વ્યાસ. તો કરી દઈએ. संयोगान्तस्य लोपः કરી દઈએ. અંત સુધી હતા આપણે, એને શું કરી દઈશું? તનો લોપ કરી દઈએ, ના હલન થઈ જશે. અન પ્રત્યય બની ગયો, પ્રત્યય બની ગયો.
તતામ અન, શતમ ત, શતમ ત. હજી બાકી છે. આમ એટલો થઈ ગયો, પણ બે બાકી છે. એ બે બાકી છે એનું સૂત્ર આગળ અનુવૃત્તિમાં આવ્યું છે, અનુવૃત્તિમાં આવ્યું છે, પણ આપણે એ અલગથી કાઢીએ છીએ. નિત્યમ ગીત સૂત્ર છે. સૂત્ર શું છે? નિત્યમ ગીત. ગીત લકારમાં 4 લકાર, ચારેય લકારમાં શું થઈ જશે? તો અંતિમ નિત્યમ ગીત. જોઈએ, પહેલા સૂત્ર કાઢીએ. અંગમાં ટાઈપમાં મળી 3 4 ને 99. નિત્યંગિતઃ નિત્યંગિતઃ અંગને હંમેશા જે 5 એ 5 છે ને અનુનાસિક, એને જ્યારે ઉપયોગ કરવાનો થશે ને ત્યારે ન તરીકે જ ઉપયોગ થશે. તો ક્યાંક ઉચ્ચારણ પણ ન જેવું આવશે. નિત એવું કહેશે. નિત્યંગિતઃ નિત્યંગિતઃ નિત્યંગિતઃ. આમાં પણ અનુવૃત્તિ બહુ કામની છે. નિત્યમ હંમેશના માટે. અંગની ઈત્સંજ્ઞા ગીત બરાબર, એટલે ગીત લકાર, ષષ્ઠી એકવચન. અનુવૃત્તિ લોપઃ, લોપ તો ખબર પડી ગઈ. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. સહ, આ સહ જે બન્યું છે ને એ દંત્ય સકારનું રૂપ બન્યું છે. વસ ને મસ. શું હતું આપણી પાસે પ્રત્યય? વસ ને મસ. તો આ સહ જે છે ને એ સહ ષષ્ઠી છે. સહ સકારનો આવો અર્થ કરીશું. દંત્ય સકાર નો ક્યાં? ઉત્તમસ્ય, ઉત્તમસ્ય, ઉત્તમ પુરુષ. ઉત્તમસ્ય ઉત્તમ પુરુષ, કેટલી લાઘવતા છે અંદર. ઉત્તમસ્ય ઉત્તમ પુરુષમાં ગીત લકારમાં જ્યાં દંત્ય સકાર આવવાનો છે ત્યાં નિત્યમ હંમેશના માટે લોપ, લોપ થઈ જશે. આ લાઘવતા શોર્ટકટ. નિત્યમ ગીત. ગીત લકારોમાં જ્યાં અંગની સંજ્ઞા થાય તેવા 4 લકારોમાં ઉત્તમ પુરુષમાં અહીંયા કોઈ વચન એવું નથી કહ્યું. ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન નહીં કર્યું, પણ જ્યાં સ આવે છે ત્યાં સકારનો. સહ દંત્ય સકારનો. મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ દ્વિવચન ને બહુવચનમાં આવે છે વસમસ. તો એને શું કરી દઈશું? હંમેશના માટે નિત્યમ લોપ, લોપ કરી દઈશું. નિત્યમ ગીત. ગીત લકારેષુ ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયસ્ય અંતિમ સકારસ્ય નિત્યમ લોપઃ ભવતિ. અંતિમ ના વાપરીએ તો એ ચાલે એવું છે, કારણ કે છે જ નહીં બીજે, બીજે છે જ નહીં. પણ હા, આગળ પ્રત્યય બનાવીશું ત્યારે આવશે પાછો વચ્ચે, એટલે અંતિમ જરૂરી છે. યેસુ લકારેષુ, જે લકારોમાં અંગકાર ઇત્સંજ્ઞા ક અસ્તિ, અંગકારની જ સંજ્ઞા થાય બરાબર ગીત લકાર નામકરણ. તે લકારાહ, તે લકારોનું નામકરણ સહ તૌ તે. તે લકારાહ 4 છે એટલે ગીત લકારાહ નામના જ્ઞાયન્તે. એ કેવા લકારો છે? ગીત લકારો છે. એતેષુ લકારેષુ, એ લકારોમાં ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયેષુ, ઉત્તમ પુરુષના પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલ સકારસ્ય લોપઃ ભવતિ. સકારનો લોપ થઈ જાય છે, થાય છે. ભવતિ ઉત્તમ પુરુષે કેવલમ પરસ્મૈ પદસ્ય વસ પ્રત્યયસ્ય તથા મસ પ્રત્યય એતૌ એવ સકારાંતૌ સ્તઃ. આ બે જ સકાર છે, વસ ને મસ. અતઃ એતયોઃ સકારસ્ય ગીત લકારેષુ લોપઃ ભવતિ. ઉદાહરણ જોવાની જરૂર નહીં, એટલા માટે તે ત્યાં સુધી પહોંચ્યા નથી. હવે કોઈ બાકી રહ્યું? એક બાકી છે, પણ એ કોમન બધાના માટે છે. એ પણ હું અહીંયા જ કહી દઉં, પછી ત્યાં જઈએ. 23. અચ્છા,
તો બધા સદાઈ ગયા કે નહીં સદાઈ ગયા? સદાઈ ગયા. 99 નિત્યમ ગીતાથી હંમેશના માટે ગીત લકારોમાં રહેલ સનો લોપ થઈ ગયો ઉત્તમ પુરુષમાં. તો વસમસની જગ્યાએ રહ્યું પણ વ અને મ રહ્યો. હવે 99 તતામ અન સતમ ત અમ વ મ પ્રત્યય સિદ્ધ થઈ ગયા. બરાબર. એક કામ હવે કોમન રહ્યું 99 ને એ અહીંયાથી જ હું ખોલીને બતાવી દઉં. હવે આ એક છેલ્લું આપણો લંગ લકાર પૂરો થશે. પણ આ પ્રક્રિયા દરમિયાન હજી બીજું છે. પેલા સ હતો તે વિસર્ગ સુધી પહોંચાડવાનો પ્રક્રિયા દરમિયાન. પણ પ્રત્યયો માટે આ બી પ્રત્યય માટે તો નથી, પણ પ્રક્રિયામાં જરૂરી છે. ધાતુને લઈશું ને ત્યારે આની જરૂર છે. લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ લુંગ લંગ લૃંગ શ્વડુદાત્તઃ. સમજાવું. આ ક્યારે કામમાં આવશે? જે તે ધાતુ લઈશું ત્યારે પ્રક્રિયામાં કામ આવશે, પ્રત્યય બનાવવા માટે નહીં. બરાબર. બે સૂત્રો છે, પણ ક્યારે બીજું સૂત્ર વપરાય એની વાત છે. એ પણ તમને અહીંયા સમય થોડો છે કરી દઈશ. પહેલા આને છૂટું પાડીએ. આમ તો એક જ પદ દેખાય છે. 3 લકાર છે આમાં. એક લુંગ લકાર છે સામાન્ય, એ પછી આવશે ત્યારે, અત્યારે નહીં આવવાનો. લંગ લકાર આવી ગયો, અનધ્યત અને લંગ, વ્યસ્તન ભૂતકાળ. અને લુંગ છે, લુંગ જો તો માટે આવશે, શરતી માટે છે, છેલ્લે આવશે, 10મા ક્રમે આવશે. ક્ષુ એ શુકનો પ્રત્યય લાગી ગયો સપ્તમી બહુવચનમાં. સપ્તમી સુપ અંતિમ બહુવચન છે. તો લુંગ લંગ લુંગ ક્ષુ એવું કે છે. પણ પછી સંધિ થયેલી છે ઉપર સૂત્રમાં. છૂટું પાડીએ તો લુંગ લંગ લુંગ ક્ષુ. બરાબર છે. પણ ઉનો વ થઈ ગયેલો છે પછી. ઈકો યણચી ઉનો વ ઈકો યણચી. પછી કે છે અઠ. અહીંયા તમને અઠ દેખાશે જ નહીં. આગળ ઉપર જઈશું તો અઠ દેખાશે જ નહીં. શું દેખાય? ડુ છે, અડુ છે. ઉનો વ થઈ ગયો એટલે ક્ષવ થઈ ગયો. અને પછી ડુ છે એ ઓલરેડી છૂટું પાડી દઈએ તો ટ છે. જસ્ત્વ થઈ ગયેલું છે. પહેલાનો ત્રીજો ટ ઠ ડ એ સંધિમાં જોઈશું. તો અઠ ટ હલંત પછી ઉદાત્ત. અઠ પ્રથમા એક વચન. અઠ એટલે પ્રત્યાહાર નથી. આ અઠ એટલે પ્રત્યાહાર નથી. આ અઠ પ્રત્યાહાર નથી, પણ આ અઠ એ આગમ છે. કોણ છે? આગમ છે. અને આગમ આવે તો મિત્રવત છે. ક્યાં મૂકવો? ક્યાં મૂકવો? તો જવાબદાર કોણ મૂકવા માટે? ક્યાં મૂકવો તે આગળ મેં કહી ચૂક્યો, ફરી યાદ દેવડાવું છું. પેલા ઉદાત્ત. હવે કે છે આ અટને આગમ તરીકે મૂકીએ છીએ તો એ પેલા અટ આગમ છે એટલે ઈતકરણ કરવું પડે. આગમ છે એટલે ઈતકરણ કરવું પડે. તો અહીંયા કોની ઈત સંજ્ઞા થાય? ટની સંજ્ઞા. ટની ઈત સંજ્ઞા કયા સૂત્રથી? હલંત્યમ. હલંત્યમથી. તો હલંત્યમ સૂત્રથી ટની ઈત સંજ્ઞા થાય તો નામકરણ શું પડ્યું? ટીત. ટીત આગમ. ટીત આગમ. આદ્યંતવ ટકીતવ મેં ક્યાં આપ્યું હતું તમને? આદ્યંતવ ટકીતવ અંત્યાત પરહ. બતાવવું પડશે કે ચાલશે? આગમ. આગમમાં આદ્યંતવ ટકીતવ આ ટીત પ્રકારનો આગમ થઈ ગયો.
પરિણામે આપણું સૂત્ર આદ્યંતવ ટકીતવ, આદિ અને અંતવ, અને ટ અને ક ટકીતવ. આદ્યંતવ, આદિ અને અંતવ. શું કે છે આદ્યંતવ ટકીતવમાં? તો કે છે ટ ની સંજ્ઞા થાય તો આદિમાં અને ક ની સંજ્ઞા થાય તો અંતે. કોણ? આગમ. આગમને ક્યાં બેસાડો? તો કે ટ ની સંજ્ઞા થતી હોય તો આગળ બેસાડવું. કોની આગળ બેસાડીશું? પ્રત્યયની આગળ, ધાતુની આગળ. અહીંયા થઈ જશે, અહીંયા ધાતુની આગળ પ્રક્રિયામાં આવશે ને એટલા માટે ધાતુની આગળ બેસાડીશું. પછી ક ની થતી હોય તો પાછળ, પણ અહીંયા વસ્તુ નથી આવતી એટલે નહીં લેતો. આદ્યંતવ ટકીતવ, આદિ અંતવ ટકીતવ, ટ ક ઇત. બરાબર છે? તો અહીંયા ટ ની સંજ્ઞા થવા આદિમાં, આદિમાં છે ધાતુની આગળ, ધાતુની આગળ નીચે જરા જોઈ. અને એ અ જે છે, કારણ કે ટ તો ગયો, અરયો, અરયો, પણ એ અને મૂકવો ક્યાં? તો કે આગળ મૂકવો. અને એ અ કેવો છે? ઉદાત્ત. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્તનું કોઈ ચિહ્ન નથી. લુંગ લકારે, લંગ લકારે, લૃંગ લકારે, ચ પરે, પરમાં હોય. કોણ? તો કે પ્રત્યય. અંગસ્ય. હવે વાત આવી અંગની. કોની વાત આવી? અંગની. તો અંગ કોને કહીએ છીએ? ધાતુ પ્લસ વિકરણ. ધાતુ પ્લસ વિકરણ. બરાબર. વિકરણનું અંગ ધાતુ. તો અંગ, અંગસ્ય, અંગનો ઉદાત્ત અટ આગમ ભવતી. અટમાં અજ રહેશે તો અંગની આગળ બેસાડીશું. વિકરણ પ્રત્યય સાથે જયારે જોડી દઈએ ત્યારે અંગ બને છે, પણ એની આગળ અને મૂકીશું. આગમ ભવતી, આગમ થઈ જાય છે, આગમ થાય છે. એટલે અ આગળ લુંગ લકારે છે, લંગ લકારે છે, લુંગ લકારે, અંગસ્ય અટ આગમ ભવતી, સચ ઉદાત્ત સંજ્ઞા. અને એ ઉદાત્ત રહેશે. આ એક ઉદાત્ત અનુદાત્ત ને સ્વરિતને ક્યાં મૂકીશ એનું એક એ પણ આપણને ખબર પડી જાય છે. આપણે પઠ જ લીધો તો ખબર હોય તો, પઠ જ લીધો હતો ને, તો જો ખ્યાલ આવે મૌખિક આપણે લખીને કરીશું. પણ ધારો કે પ્રથમ પુરુષમાં ત હલંત હતો અને પઠમાં પઠ અનુનાસિક હતો, તો ઉપદેશ નાસિક તો પઠ થઈ ગયું હતું. વિકરણ પ્રત્યય સપ ભવાદિગણનો છે એટલે સપમાં રહ્યો તો અ, એટલે ફરી પાછો પઠ આખો થઈ ગયો. પાછળ લંગ લકારનો પ્રત્યય પ્રથમ પુરુષ એક વચનનો ટીપ છે, પણ ટીપમાં સાધતા પની સંજ્ઞા થઈ ગઈ. તમારે રહેલો ઈ ઈતશ્ચ થી હલંત રહી ગયો તો પઠત થઈ ગયું, પઠત થઈ ગયું. પણ આ સૂત્ર શું કે છે? આ 99 માટે, હું 99 બધા પ્રત્યયોમાં લંગ લકારના ત્રણેય લકારોમાં છે અહીંયા વાત, એક નહીં પણ બાકીના આવશે ત્યારે. તો અટનો આગમ કરી દઈએ તો અટને મૂકવાનો ક્યાં? પહેલા તો ઈતકરણ અટમાં, ટાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એટલે ટીત પ્રકારનો આગમ થયો. આદ્યંતવ ટકીતવ કે છે કે ટની સંજ્ઞા થાય તો આગળ, કની થાય તો પાછળ. આગમ એટલે મિત્રવત છે તો આગળ મૂકી દીધો. વડીલ છે, વડીલને આગળ મુકાય, પાછળ નહીં મુકાય, બેસાડાય, અપમાન ના કરાય. સમવડી હોય તો વચ્ચે મિદો ચોંત્યાત પર. ઓકે, તો પઠત થઈ જાય, અપઠત થઈ જાય. અપઠતામ દ્વિવચન, અપઠન બહુવચન, પછી અપઠસ થાય પણ સને વિસર્ગ સુધી પ્રક્રિયા. અપઠ, અપઠતમ, અપઠત. પછી અમમાં એક સૂત્ર આવે છે પ્રક્રિયામાં, કારણ કે બે ભેગા થઈ જાય છે, પઠ અને અમ. પઠમાં રહેલો અ અને પાછળ અમ પ્રત્યય ભેગા થઈ જાય, તો પાછું એ સૂત્ર જો કે આપણે જાણી ગયા છે, અતો ગુણી પરરૂપ એકરૂપ. અપઠમ, પછી વ ને મર્યા, પણ વ ને મ હોય તો પાછું પ્રક્રિયા દરમિયાન અતો મૂકીશું, પણ પ્લસ વમાં હોય તો અતો દીર્ઘો યઈ. અતો દીર્ઘો યઈથી શું કરીએ છીએ? અદંત અંગને
દીર્ઘ કરી દઈએ છીએ. તો અપઠાવ, અપઠામ, ઠા થઈ જશે ને, બધો દીર્ઘ પૂરા કરી આપ્યા મૌખિક. સમય પણ થયો છે એટલે કાલે પાછા આને લઈ લઈશ. પ્રત્યય સિદ્ધ થઈ ગયા. વશમઠમાં નિત્યમ ગીત હતી, બરાબર છે. હવે પ્રત્યય કેવા બન્યા આપણી પાસે? તો કે ત, તામ, અન. પણ કેવી રીતે બન્યા એ મહત્વનું છે. સ, તમ, ત અને અમ, વ, મ. શામાંથી બન્યા? તિપ્તશ્ચી, સિપ્તસ્થ, મિપસ, મસ. આ પ્રત્યયો જે બન્યા એમને પણ ઓળખવાના છે. પિત્ત છે કે અપિત્ત? પિત્ત હોય તો હલાદી છે કે અજાદી? અપિત્ત હોય તો પણ હલાદી કે અજાદી? એ રીતે પણ ઓળખવાના. જેમ કે ત છે તો પિત્ત હતો, સ છે તો પિત્ત છે. આમ પણ મીપ હતો એટલે પિત્ત છે. પણ હવે હલાદી નહીં રહ્યો, અજાદી થઈ ગયો, અજાદી પિત્ત થઈ ગયો. બાકી બધા અપિત્ત જ છે. ક્યાંય પી આવતો આવતો નથી. છ એ છ પિત્ત છે અને આ 3 પિત્ત છે. પણ 2 હલાદી પિત્ત છે અને 1 અજાદી પિત્ત છે. છે કોઈનો પ્રશ્ન? સર બોલો. હવે ઉદાત વામ છેલ્લે સૂત્ર હાલ જોયો, હા, એમાં ત ની તમે ઈચ્છન્યા કરે ને ટની કરી, ટની છેલ્લે કરી હા, અટમાં. પણ આમ ત છેલ્લે તો ઉદાતમાં એને ત નહીં કરી હતી કે નથી કરી? હા, કરીને તો સાહેબ ઈ હલનચમ જે તમે ત ની ઈચ્છન્યા કરી પણ ન વિભક્ત તુષ્માંથી ત ની રોકી લે ને ત ને. એ ક્યારે રોકે? એ ક્યારે રોકે? સૂત્ર યાદ કરો. ટિંગ અને સુપ પ્રત્યય. સૂત્ર યાદ કરો. કોને રોકે? પહેલા તો આ આગમ છે, અટ આગમ છે. લુંગ લંગ લુંગ શરૂદાત એવું સૂત્ર હતું આપણી પાસે. એમાં અટનો આગમ કરીએ છીએ, 3 લકારમાં કરીએ છીએ. 3 લકારમાં કરીએ છીએ. એમાંનો આપણો લંગ છે, અનદ્યત અને લંગ. અને તમે જે કહો છો ન વિભક્ત તુષ્મા, તમે જે સમજો છો એમ માનું છું હું કદાચ. હા, તો ન વિભક્તો વિભક્તિ અવસ્થાના કયા પ્રત્યયો? વિભક્તિના તિંગ પ્રત્યયો અને સુપ પ્રત્યય. સુપ પ્રત્યય. આપણી પાસે તો અટ જે છે એ તો આગમ છે. અને પેલામાં કોણ કોણ હતા? ન વિભક્તો તુષ્માહામાં ત વર્ગ, ત પ્રવર્ગ અને સકાર મકાર. પછી દંત્ય સકાર ને મકાર. અહીંયા તો ત છે. ટ છે. કોઈની સાથે લેવા દેવા નહીં, બેયમાં લેવા દેવા નહીં. મને ત સમજાણો હતો, ટ ના સમજાણો. અઠ ટ ત નહીં. કાલે ફરી પાછા રિવાઇઝ કરી લઈશું. બરાબર છે? છે કોઈનો પ્રશ્ન હજી? આરતી જોશી, આરતી. હા સર. સમજાયું? હા સર. જય શ્રી વ્યાસ. સમય એવો છે, બરાબર સમય એવો છે કે નિંદ્રાસન આવે એવો છે, પણ એને આપણે ઇન્દ્રાસન બનાવીએ છીએ. બરાબર છે? નીલમબેન બાજુમાં, નીલમબેન ની બાજુમાં 5મા ધોરણનું છોકરું હશે તો આ આવડશે. બરાબર છે? અને થોડા મહેશ્વર સૂત્ર કપાય અને બધું કપાઈ જાય કે
કક્કો તો બીજો રસ્તો નથી આપણી પાસે, જે પહેલા કરતો તે જ રસ્તો છે. ઓકે, તો મંગલાચરણ થી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભમ ભૂયાત. કાલે પાછા મળીએ 2:30 વાગે.